સુરત કિમ નજીક અકસ્માતની ઘટના બનતા હાહાકાર મચી ગયો હતો। બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો સહિતના વાહન ચાલકો દોડી આવ્યા હતા। જ્યારે બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી। આ તમામ ઈજાગ્રસ્તને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। હાલ તમામ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી। આ લક્ઝરી બસમાં 35 જેટલા લોકો સવાર હતા। જ્યારે સેલવાસથી પરત ફરતી વેળા કિમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો। રાત્રિના 1 વાગ્યાના સમય દરમિયાન બનેલી ઘટના બાદ સારવાર હેઠળ રહેલા તમામની હાલત સ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું હતું। મારું નામ મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે। બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારી આખી બસને બધાને વાગ્યું, તો 30-35 જણને વાગેલું છે। ક્યાં ટક્કર મારી હતી? હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલા, ખબર નહીં, હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી। ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે। પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે। કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાંથી 35-40 જણ હતા। હા, બધાને વાગેલું છે। હા, હવે ક્યાં આવ્યા છે? હવે અહીંયા સિવિલમાં આવ્યા છે। હા, આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે અમારે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ। કેટલા વાગે આ ઘટના બની? આ લગભગ જુઓ ને, લગભગ 12-12:30-1 વાગ્યાની ઘટના બની છે। કઈ જગ્યાએ? હા, ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કિમ ખરું, કિમની આજુબાજુમાં થયેલું છે। હા।